હલો ગાઈસ, હવે આપણો ફ્રેન્ડ જાય છે, ગાડી રમન જાય છે, લગભગ 50 કે 60 ઉપર જાય છે. હવે તમને લગભગ લાઇટ દેખાશે રોડ પર. હવે લાઇટ બહુ ખતરનાક પડે છે રોડ પર. હવે આપણે પહોંચી ગયા છે લગભગ ડબાસા પહોંચી ગયા. ડબાસા ડબાસા આપણે અત્યારે જસ્ટ આપણે ક્રોસ કર્યું છે અને આપણે 2 મિનિટમાં આપણે પહોંચીશું પાદરા. પાદરા આપણે વડોદરા જિલ્લામાં છે. પાદરા એક ગામ છે, ત્યાં આપણે પહોંચવા છે. અને એક સરકાર મોટર છે. તમને કોઈ ગાડી લેવી હોય, અતુલ શક્તિ, વેગનર કે આપણે ઇકો તમને અહીં મળી જશે પાદરામાં. હવે આપણે અંદર ગાડીમાં છે, લાઇટ ઓફ છે એટલે આપણે કશું દેખાય ને, ખાલી આગળ તમને રોડ દેખાશે એના માટે આપણે મારો બી તમને ફેસ તમને દેખાતો હશે એકદમ. એ મતલબ લાઇટ છે ને એટલે તમને બ્લેક લાગતો હશે. અને બીજું આ વિડીયો આપણે સવારે અપલોડ કરીશું એના માટે. હવે આપણે કઈ પીને નીકળી ગયા છે, ઘરે જવા માટે રવાના થઈ ગયા છે. આપણે ગયા છે એક ફ્રેન્ડના ઘેર જમવા. જમીને આપણે પાર્ટી કરીને થોડુંક આવી ગયા છે. આપણે પહોંચી ગયા છે પાદરા. હવે અહીં ઠંડી તો બહુ જોરદાર છે ફ્રેન્ડ. રિક્ષાવાળા ભાઈને ઠંડી લાગતી નહીં, એને કશું પહેર્યું, જેકેટ એવું કશું નહીં પહેર્યું. હું એમનો રિક્ષાવાળાનો જેકેટ હું પહેરી લીધું છું. ઓકે, હું બેઠો સાઈડમાં એટલે મને લાગે ઠંડી. આપણે જેકેટ પહેર્યું છે અને આપણે રિક્ષાવાળા ભાઈએ આપણે કશું પહેર્યું નથી. એને મેં 2 વાર મેં ફોર્સ કર્યો, તમે પહેર લો, એમને પહેર્યું નથી. અને આપણે બીજા ભાઈ છે એમને રૂમાલ અને સ્વેટર જેકેટ બધું પહેરી લીધું. હવે આપણે પહોંચીએ પાદરા. પાદરા પહોંચીએ તમને ફરીવાર વિડીયો અપલોડ કરીએ. હવે આપણે આવી ગયા પાદરા પોલીસ ચોકી અને આ બાજુમાં છે પાદરા બસ સ્ટેન્ડ. પેટ્રોલ બધું બંધ કરને ના. હવે આપણે જે છે પાદરામાં હજી થોડુંક ચાલુ જ છે બધું. પાદરા સિટી જેવું છે, થોડુંક ચાલે છે. અને આ ભાઈ આપણે ચલાવે છે ગાડી, રામપાસ ચલાવે છે. અને આપણે પાદરાની એકદમ ફેમસ પાઉંભાજી, તુલસી પાઉંભાજી છે. તમે એકવાર અહીંયા આવજો, એકવાર ટ્રાય તમે કરજો, તમને બહુ મજા આવશે. બંધ છે કયું બેકરી ગઈ પાછળ.